તો કોમ્પિટિટિવ એક્ઝામમાં જીએસટીના આ પ્રકારના દાખલા પૂછાતા હોય છે કે જીએસટીમાં ઘટાડો થવાથી કિંમતમાં ફેરફાર થતો હોય તો કઈ રીતે આપણે શોધી શકીએ. એ 1300 રૂપિયાના ફ્રીજ પર પહેલા 12% જીએસટી લાગતો હતો, હવે 12%ની જગ્યાએ 5% જીએસટી લાગે છે, તો કેટલો ફાયદો થશે? તો ચાલો મિત્રો આપણે એને સરળ ટ્રીકથી શોધીએ. 13,000 નું ફ્રીજ છે, એના ઉપર 12% જીએસટી લાગે છે, એટલે કે 12/100. તો મિત્રો 130 ગુણ્યા 12 કેટલા થાય છે? 1560 રૂપિયા થાય છે. ત્યારબાદ મિત્રો 5% જીએસટી લાગે છે, એટલે કે 13,000 ના ફ્રીજ ઉપર 5% જીએસટી એટલે કે 5/100. અહીંયા 13 × 5 = 65 એટલે કે 650 રૂપિયા. એટલે કે જ્યારે 12% જીએસટી હતો ત્યારે એની કિંમત 1560 અને જ્યારે 5% જીએસટી હોય છે ત્યારે એ 650 રૂપિયા આવે છે. અને મિત્રો આ બંનેની બાદબાકી કરીશું તો 1560 ઓછા 650 તો કેટલા રૂપિયા ફાયદો થાય છે મિત્રો? અહીંયા 910 રૂપિયા ફાયદો થાય છે. આ જ દાખલો છે, આપણે એને સરળતાથી એટલે કે ફાયદો મિત્રો સીધો શોધવો હોય તો આપણે આ રીતે ગણી શકીએ છીએ કે 13,000 ગુણ્યા અહીંયા 12% માંથી કેટલા ટકા જીએસટી થાય છે? 5%. એટલે 12 ઓછા 5 કરીશું તો 12 ઓછા 5 એટલે કેટલા આવે છે મિત્રો? 7%. એટલે કે 7/100. તો અહીંયા 13 × 91 એટલે કે 910 રૂપિયા ફાયદો થાય છે. એ આ રીતે આપણે સરળતાથી શોધી શકીએ. આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો તેમજ શેર કરો.